છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની ધંધોડા બેઠક પર રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ધંધોડા બેઠક પરથી ઈશ્વરભાઈ રાઠવાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઈશ્વરભાઈ રાઠવા મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમના આગમન સમયે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નારા લગાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ ઈશ્વરભાઈ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોના આશીર્વાદથી વિકાસના કામોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ધંધોડા બેઠક પર હવે ચૂંટણી જંગ રસપ્રદ બનવાની સંભાવના છે અને આગામી દિવસોમાં રાજકીય હલચલ વધુ તેજ બનશે. હા, આજે અમે ધંધોડા 5 જિલ્લા પંચાયત ઉમેદવારી ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું છે અને ધંધોડાની આવતી તાલુકા પંચાયતના પણ ફોર્મો ભર્યા છે. હવે આમ આદમી એ ભાજપની એક બી ટીમ છે. અમે અમારા કોંગ્રેસની વિચારધારા અને અમારા કોંગ્રેસના જે સનિષ્ઠ કાર્યકરો અને મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને એ સાથે વિશ્વાસ છે અમને સંપૂર્ણ બહુમતી અમે જીતીશું. હા, આ વખતે ચોક્કસ 100% કોંગ્રેસનું બોર્ડ બેસશે. સંપૂર્ણ અમને વિશ્વાસ છે.